નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશોર રામાણી. આજે આપણે ધોરણ 11માં બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 22માં સ્વાદુપિંડ જેવી ગ્રંથિ વિશે વાત કરશું. સ્વાદુપિંડ આપણે જોઈ ગયા મુજબ સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી તેમજ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી તેમજ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે, પણ આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરીએ છીએ એટલે માત્ર અહીંયા અંતઃસ્ત્રાવી ભાગની વાત કરશું. એ અંતઃસ્ત્રાવી ભાગની આપણે વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ભાગમાં કઈ એવી રચના છે જેને લઈને માત્ર ને માત્ર અંતઃસ્ત્રાવી તરીકે વર્તે છે. તો અંતઃસ્ત્રાવી ભાગની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો લેંગરહાંસ કોષપુંજ આવેલા હોય અને લેંગરહાંસના કોષપુંજો ધરાવે છે, જે અંતઃસ્ત્રાવી ભાગ તરીકે આ ગ્રંથિ વર્તે છે. લેંગરહાંસના કોષપુંજો લગભગ 1 થી 2 મિલિયન જેટલા કોષો આવેલા છે અને તે સ્વાદુપિંડમાં વચ્ચેના ભાગમાં આવેલા છે. આ જે દેખાય લેંગરહાંસના કોષપુંજો છે. આ લેંગરહાંસના કોષપુંજોનો ભાગ છે, વચ્ચેનો ભાગ દેખાય. પુંજ એટલે સમૂહ. તે આખા સ્વાદુપિંડમાંથી તમે જુઓ ને તો લગભગ ફક્ત 1 થી 2% ભાગ રોકે છે. અને આ લેંગરહાંસના કોષપુંજોમાં મુખ્ય 2 પ્રકારના કોષો આવેલા હોય. હવે એક વાત અહીંયા ધ્યાનથી સમજો, મુખ્ય 2 પ્રકારના કોષો છે, પણ આમ તો ખરેખર 4 પ્રકાર છે, પણ મુખ્યત્વે 2 પ્રકાર છે. એક આલ્ફા કોષો અને બીજા છે બીટા કોષો. એટલે 2 પ્રકાર, એક આલ્ફા કોષ અને બીટા કોષ. આ ઉપરાંત પણ 2 પ્રકારના કોષો આવેલા છે. આલ્ફા કોષો તમે જો ને તો આ કોષપુંજના પરિઘીય વિસ્તાર છે ને એમાં આલ્ફા કોષો આવેલા હોય. આ જે છે જે દૂધિયા જેવા કલરના દેખાય ને એ આલ્ફા કોષો છે. અને એ કુલ લેંગરહાંસના જે કુલ કોષ છે ને એના 25% જેટલા હોય છે. લેંગરહાંસના કુલ કોષના લગભગ 25% જેટલા આલ્ફા કોષો આવેલા હોય. આ 25% જેટલો ભાગ જે આલ્ફા કોષો આવેલા છે. હવે વાત એવી છે અહીંયા કે લેંગરહાંસના કુલ કોષના 25% જેટલા આલ્ફા કોષો આવેલા છે, જે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંકળાયેલા છે. અને લેંગરહાંસના કુલ કોષના 60 થી 25% જેટલો ભાગ જે છે એ 60 થી 25% ભાગ બીટા કોષો ધરાવે છે. અને આ જે ભાગ દેખાય છે એ બધા બીટા કોષો છે. બીટા કોષો એટલે મુખ્ય કોષો આલ્ફા કોષો અને બીટા કોષો. આલ્ફા કોષો લગભગ 25% જેટલા અને બીટા કોષો 60 થી 65% જેટલા હોય છે. આ ઉપરાંત કયા 2 વધારાના કોષો આવેલા છે? તો વધારાના ઉપરના જે કોષોનો પ્રકાર છે એ ડેલ્ટા કોષ અને ગામા કોષ. આ કોષો મધ્ય વિસ્તારમાં જોવા મળે છે અને કુલ કોષના લગભગ 10% જેટલા આવેલા છે. પણ આ ડેલ્ટા કોષો એ સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. સોમેટોસ્ટેટિન, અને જે આલ્ફા અને બીટા કોષના કાર્યના નિયંત્રણ સાથે સંકળાયેલા છે. એટલે ડેલ્ટા કોષો એ આલ્ફા અને બીટા જેવા કોષના કાર્યના નિયંત્રણનું કામ કરે છે. અને ત્યાર પછી ખૂબ ઓછી માત્રામાં આવેલા છે, ખૂબ જ ઓછા હોય તેવા એફ કોષો અથવા તો પીપી કોષો કહેવામાં આવે છે. પાનક્રિયાટિક પેપ્ટાઇડ કોષો. હવે તે સ્વાદુપિંડીય પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, એટલે ઇંગ્લિશમાં બોલો તો પાનક્રિયાટિક પોલીપેપ્ટાઇડ હોર્મોન એનો સ્ત્રાવ કરે છે. ખૂબ ઓછી માત્રામાં આવેલા કોષો છે. એટલે આમ 4 પ્રકારના કોષો સ્વાદુપિંડની રચનામાં આવેલા હોય અંતઃસ્ત્રાવી ભાગમાં, જે લેંગરહાંસના કોષપુંજનો ભાગ છે તેમાં. હવે આ કોષો દ્વારા થતા સ્ત્રાવોની આપણે વાત કરીએ તો કયા કયા સ્ત્રાવો છે અને દરેક સ્ત્રાવની આપણે ડિટેલમાં વાત કરીએ. તો સ્વાદુપિંડની અંદર જે આલ્ફા કોષો છે એ આલ્ફા કોષો ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. એટલે પેલો અંતઃસ્ત્રાવ આપણે સ્વાદુપિંડનો ગ્લુકાગોનની વાત કરશું, જે પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે અને 29 એમિનો એસિડ યુક્ત રચના છે. આ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે? તો રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવાની મહત્વની. જો આમ એક વસ્તુ મગજમાં રાખજો, મોટા ભાગના અંતઃસ્ત્રાવ કોઈ પણ ઘટકનું સામાન્ય પ્રમાણ જાળવે છે, પણ સામાન્ય પ્રમાણ ક્યારે જાળવવું પડે છે? એના કરતાં ઘટી ગયું અથવા તો વધી ગયું. તો ગ્લુકાગોનનો સ્ત્રાવ ક્યારે થાય? જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરથી ઘટી જાય તો એને નિયમિત કરે છે, એટલે વધારીને યોગ્ય પ્રમાણ કરે છે. તો રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવા માટે અંતઃસ્ત્રાવ છે. તો ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ ક્યારે એ જાળવે છે, એના માટે કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવે? તો આ ગ્લુકાગોન મુખ્યત્વે યકૃત કોષો ઉપર અસર કરે, એટલે એના લક્ષ્ય કોષો છે યકૃત કોષો.
તો યકૃત કોષો ઉપર અસર કરી અને ગ્લાયકોજીનોલાઇસિસને ઉત્તેજિત કરે છે. જો સમજો વાતને. ગ્લાયકોજીનોલાઇસિસ, આ ગ્લાયકોજીનો, હવે આ ગ્લાયકોજીનોનો અર્થ શું થાય? ગ્લાયકોજન. એટલે ગ્લાયકોજીનોલાઇસિસને ઉત્તેજે છે. હવે લાઇસિસ એટલે તોડવું. ગ્લાયકોજનના વિઘટનને ઉત્તેજિત કરે અને ગ્લાયકોજનનું વિઘટન થાય તો એમાંથી ગ્લુકોઝ બને એટલે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે. જો આ ગ્લાયકોજન, આ પોલિસેકેરાઇડ ઘટક છે અને આ ગ્લાયકોજનનું વિઘટન થાય અને એમાંથી છેલ્લે ગ્લુકોઝ બને અને રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધારવાનું કામ આ ગ્લુકાગોન અંતસ્ત્રાવ કરે અને એટલે એને ગ્લાયકોજીનોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને રુધિરમાં ગ્લુકોઝ અથવા શર્કરાની માત્રા વધારે છે એટલે જ એને હાઇપરગ્લાયસેમિયા હોર્મોન્સ કહેવાય. હાઇપરગ્લાયસેમિક અંતસ્ત્રાવ. હાઇપરગ્લાયસેમિયાની સ્થિતિ સર્જે છે એટલે અંતસ્ત્રાવને હાઇપરગ્લાયસેમિક અંતસ્ત્રાવ કહેવાય. હાઇપર વધારે છે, શું? ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝની માત્રા. વધુમાં અંતસ્ત્રાવ ગ્લુકોનિયોજિનેસિસની પ્રક્રિયાને ઉત્તેજે. ગ્લુકોનિયોજિનેસિસ આની પહેલા આપણે એકવાર વાત થઈ ગઈ છે. આ ક્યાંક આવ્યું હતું, તમે સમજો. ક્યાં આવ્યું હતું? એડ્રિનલ ગ્રંથિના બાહ્યકના અંતસ્ત્રાવની અંદર આવી ગયું. કોર્ટિસોલ જેવા ગ્લુકોકોર્ટિકોઇડ, તો એ પણ ગ્લુકોનિયોજિનેસિસને પ્રેરતા હતા. ગ્લુકોનિયોજિનેસિસ, ગ્લુકો પ્લસ નિયો પ્લસ જીનેસિસ. ગ્લુકો એટલે ગ્લુકોઝ, નિયો એટલે નવું, જીનેસિસ એટલે સંશ્લેષણ. નવા ગ્લુકોઝનું સંશ્લેષણ ઉત્તેજે એટલે કે કાં તો એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવે, ફેટી એસિડના ઘટકોમાંથી ગ્લુકોઝ બને. તો આમ સામાન્ય રીતે ગ્લુકોઝની માત્રા ફરી પાછી રુધિરમાં વધારવાનું કામ કર્યું એટલે એ પણ એક હાઇપરગ્લાયસેમિયાની સ્થિતિ માટે જવાબદાર જ વાત થઈ. અને કોષીય સ્તરે ગ્લુકોઝનો વપરાશ ઘટાડે, ગ્લુકોઝના ગ્રહણની માત્રા ઘટાડે અને પરિણામે રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધે, જેથી કરીને ખાસ કરીને ચેતાતંત્ર અને શરીરના મહત્વના ભાગો છે તેને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળી રહે. એટલે કોષીય સ્તરે, જો અહીંયા પણ વાત કરીએ એ પ્રમાણે, કોષીય સ્તરે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં ઘટાડો કરે. આમ ગ્લુકાગોન એ હાઇપરગ્લાયસેમિક અંતસ્ત્રાવ તરીકે વર્તે છે અથવા હાઇપરગ્લાયસેમિક અંતસ્ત્રાવ છે. ત્યાર પછી આપણે સ્વાદુપિંડનો અન્ય અંતસ્ત્રાવ ઇન્સ્યુલિનની વાત કરીએ. આ ઇન્સ્યુલિન જે અંતસ્ત્રાવની વાત કરીએ તો એ પણ પેપ્ટાઇડ પ્રકારનો જ અંતસ્ત્રાવ છે. આપણે એવું કહી શકીએ કે આ સ્વાદુપિંડનો એક બીજો અંતસ્ત્રાવ ઇન્સ્યુલિન જે પણ પેપ્ટાઇડ પ્રકારનો છે, પણ તેની શોધ સૌ પ્રથમ બેન્ટિંગ અને બેસ્ટ દ્વારા કરવામાં આવી. પણ ઇન્સ્યુલિનનું આણ્વિક બંધારણ એ સાંગર દ્વારા આપવામાં આવ્યું અને એ સામાન્ય રીતે પહેલાં ઇન્સ્યુલિન કેવી રીતે જુદું કરવામાં આવતું, જે કતલખાનામાં ઢોર જાય અને એના સ્વાદુપિંડમાંથી અલગ કરી અને ઇન્સ્યુલિન. તો આવા પ્રકારના ગાયના ઇન્સ્યુલિનની મદદથી ઇન્સ્યુલિનનું બંધારણ સૌ પ્રથમ એએફ સેંગર અથવા સાંગર દ્વારા આપવામાં આવ્યું અને ઇન્સ્યુલિન શબ્દ પણ સૌ પ્રથમ એએફ સેંગરે આપ્યો. આ પેપ્ટાઇડ અંતસ્ત્રાવ આ પણ ગ્લુકોઝના સમસ્થિતિના નિયમનમાં, તમે જોજો અહીંયા પણ સમસ્થિતિની જ વાત કરી છે આપણે. ગ્લુકાગોન જોઈ ગયા તો એ પણ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવતો હતો, ઇન્સ્યુલિન પણ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવે છે. પણ બેમાં મુખ્ય તફાવત શું છે? જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે ત્યારે ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય અને રુધિરમાં ગ્લુકોઝ વધારીને નિયમિત કરે. ઇન્સ્યુલિન એની વિરુદ્ધ છે, એન્ટાગોનિસ્ટ ઇફેક્ટ. જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે તો એને ઘટાડવાનું કામ કરી અને નિયમિત કરે છે, પણ નિયમન કરે. સમસ્થિતિની જાળવણી માટે અંતસ્ત્રાવ મુખ્ય ભૂમિકા છે. ઇન્સ્યુલિનના ટાર્ગેટ સેલ કોણ? લક્ષ્ય કોષો કોણ? અહીંયા પણ યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો. યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો, એના ઉપર ઇન્સ્યુલિન અસર કરે છે, એના ઉપર કાર્ય કરે છે. અને ઇન્સ્યુલિન શું કરે તો કે કોષના ગ્લુકોઝની ગ્રહણ ક્ષમતામાં વધારો કરે. એટલે ગ્લુકોઝની કોષીય ગ્રહણ ક્ષમતા અને વપરાશમાં વધારો કરે. જો જે ગ્લુકાગોનમાં હતું એનું ઉલટું થયું, એ ગ્લુકોઝની ગ્રહણ ક્ષમતા અને વપરાશમાં ઘટાડો કરતું હતું, આ ગ્લુકોઝની કોષીય ગ્રહણ ક્ષમતા અને વપરાશમાં વધારો કરે અને પરિણામે રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ કોષો અથવા મેદપૂર્ણ પેશી ગ્લુકોઝનું ઝડપી સ્થાનાંતર થાય. એટલે શું થાય? ઝડપથી આ ગ્લુકોઝ આ કોષો દ્વારા શોષાય છે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે અને એટલે પરિસ્થિતિ કઈ સર્જાય? હાઇપોગ્લાયસેમિયા. ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે એટલે હાઇપોગ્લાયસેમિયા કહેવાય. અને એટલે અંતસ્ત્રાવને કેવો કહેશો તમે? હાઇપોગ્લાયસેમિક અંતસ્ત્રાવ. આ ઉપરાંત ઇન્સ્યુલિન તો કે એના લક્ષ્ય કોષોની અંદર ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં પરિવર્તન પ્રેરે છે. સમજો વાતને. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં એટલે એને કહેવાય ગ્લાયકોજીનેસિસ. 3 શબ્દ એ મગજમાં રાખજો.
ગ્લાયકોજિનેસિસ અને ગ્લાયકોજિનોલાઇસિસ. જો ગ્લાયકોજિનોલાઇસિસમાં ગ્લાયકોજનનું વિઘટન થઈને ગ્લુકોઝ બને. આ ગ્લાયકોજિનેસિસ છે એટલે ગ્લાયકોજન બને છે. ગ્લાયકોજિન વત્તા સિસ એટલે સંશ્લેષણ, સિન્થેસિસ. જીનેસિસ સંશ્લેષણ. કેનું સંશ્લેષણ? ગ્લાયકોજનનું. શેમાંથી? ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. અને ગ્લુકોનિયોજિનેસિસ, નવા ગ્લુકોઝનું નિર્માણ થાય એમિનો એસિડમાંથી, ફેટી એસિડમાંથી. તો અહીંયા ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયાને ઉત્તેજે એટલે કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે છે એટલે ખોરાકનો સંગ્રહ વધે છે. આપણે માનો કે સામાન્ય રીતે આપણા શરીરને જરૂરિયાત છે એ આખા દિવસની 5 રોટલીની અને એની જગ્યાએ આપણે 7 રોટલી જમીએ છીએ. તો વધારાનો ખોરાક છે એ શરીરમાં તો ગયો જ છે. તો એ વધારાના ગ્લુકોઝનો સંગ્રહ આપણા શરીરમાં જ્યાં સુધી જગ્યા છે ત્યાં સુધી ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ થશે યકૃતની અંદર. અને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવવાની કમાન્ડ કોણ આપશે? એ ઇન્સ્યુલિન છે. પણ આમ એક વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બે સાથે મળી અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવે છે, ગ્લુકોઝની સમસ્થિતિ જાળવે છે. એકબીજાની સામાન્ય રીતે વિરુદ્ધ અસર દર્શાવી અને આ બંનેની સંયુક્ત અસર દ્વારા રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જળવાય. જો ગ્લુકોઝની માત્રા ઘટે તો ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય અને વળી વધારે, અને જો રુધિરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય અને ઘટાડે. એટલે એક લીવર દે છે અને એક બ્રેક મારે. સ્પીડ ઘટે છે તો લીવર દે છે અને વધી જાય છે તો બ્રેક મારે. આ કામ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનની મદદથી થાય છે. પણ અહીંયા આપણે કેટલીક નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામને ધ્યાનમાં રાખીને કેટલાક બીજા પોઈન્ટને પણ એમાં આવરી લીધા છે. તો કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ વાત કરીએ ખાસ ઇન્સ્યુલિનની અસર. આ ઉપરાંત ઇન્સ્યુલિન લિપોજિનેસિસને પ્રેરે. લિપોજિનેસિસ, અરે તમે સમજો એવી વાત છે. લિપો મીન્સ લાઇપિડ, લિપિડ આ ભૂરી આવે કીધું છે એટલે આવે છે લિપો. અરે આપણે હાવ દેશી વરીત કે ઓસરી લિપવાની વાત કરે. લિપો લિપિડ, જીનેસિસ એટલે સંશ્લેષણ, એટલે લિપિડના સંશ્લેષણને પ્રેરે છે ઇન્સ્યુલિન. અને લિપોલાઇસિસને અવરોધે, એ તો સીધી વાત છે ભાઈ. નિર્માણને પ્રેરે માટે વિઘટનને અવરોધે. લાઇસિસ મીન્સ વિઘટન. ઇન્સ્યુલિન કીટોન બોડીના નિર્માણને પણ અવરોધે છે. કીટોન બોડી શું છે ભાઈ? જો લિપિડનું સામાન્ય રીતે વિઘટન વધારે, ઇન્સ્યુલિન છે એનો ઓછો સ્ત્રાવ થાય ને તો લિપિડનું વિઘટન વધે. અને એના અલ્પ વિઘટનને કારણે રુધિરની અંદર એસિટોએસિટિક એસિડ, બીટા હાઇડ્રોક્સી બ્યુટેરેટ જેવા કીટોન બોડીનું નિર્માણ થાય છે. અને જે એસિડોસિસ સર્જે છે રુધિરની અંદર અને એ નુકસાનકારક ઝેરી અસર કરે છે. પણ ઇન્સ્યુલિન આવા કીટોન બોડીના નિર્માણને અવરોધે છે કારણ કે લિપોલાઇસિસની ક્રિયાને અટકાવે છે. અને આ ઉપરાંત યકૃત અને સ્નાયુ કોષોમાં પ્રોટીન સંશ્લેષણને પણ ઉત્તેજે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને પણ ઉત્તેજે છે. અને ઇન્સ્યુલિન એ સિવાયની ડીએનએ અને આરએનએના સંશ્લેષણ ઉપર પણ અસર થાય છે, એની ક્રિયાને પણ ઉત્તેજે છે. ડીએનએ અને આરએનએના સંશ્લેષણ. બીએમઆર પર પણ અસર કરે. બીએમઆર પર બેઝિક મેટાબોલિઝમ રેટ, આધારભૂત ચયાપચય દર. યાદ કરો ક્યાં આવ્યું હતું? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસર પણ બીએમઆર પર થાય. ઇન્સ્યુલિનની અસર પણ બીએમઆર પર પણ. આ ઇન્સ્યુલિન એના સ્ત્રાવની કેટલીક અનિયમિતતાની આપણે વાત કરીએ. જો ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં ફેરફાર થાય તો જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થાય, અલ્પ સ્ત્રાવ થાય, તો સાવ સિમ્પલ તમે વિચારી શકો કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઘટી જાય તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. એટલે શરીરમાં શર્કરાનો સંગ્રહ થતો નથી. જે વધારાનો ગ્લુકોઝ હતો એ ગ્લાયકોજન સ્વરૂપે સંચય થતો હતો, ગોડાઉનમાં માલ ભરવામાં આવતો હતો, એ હવે નથી. કોઈ ભાઈ ભરવાવાળા નથી, ઓર્ડર આપવાવાળા નથી. ભરે કોણ? તો આ રુધિર ગ્લુકોઝની માત્રા વધે છે. કેને લઈને? ઇન્સ્યુલિનના અલ્પ સ્ત્રાવને કારણે શરીરમાં શર્કરાનો સંગ્રહ થતો નથી અને ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ ન થવાથી રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે અને જેને હાઇપરગ્લાયસેમિયા કહેવાય. એટલે હાઇપરગ્લાયસેમિયાની સ્થિતિ સર્જાય, ઇન્સ્યુલિનનો ઓછો સ્ત્રાવ થાય. અને લાંબો સમય સુધી જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊંચું રહે, હાઇપરગ્લાયસેમિયા રહે, તો એને ડાયાબિટીસ મેલિટસ કહેવાય. હવે અહીંયા વાત બહુ અગત્યની છે, મગજમાં રાખજો. આપણે આગળ આ જ ચેપ્ટરમાં જોઈ ગયા, આની પહેલા એક ડાયાબિટીસ ભણી ગયા, ડાયાબિટીસ ઇન્સિપિડસ. એડીએચના અલ્પસ્ત્રાવને કારણે. અને આ ડાયાબિટીસ મેલિટસ છે,
ઇન્સ્યુલિનના અલ્પસ્ત્રાવને. ડાયાબિટીસ મેલિટસ અહીંયા એટલે ઓછો સ્ત્રાવ થશે એટલે વળી પાછું સામાન્ય રીતે વધુ પ્રમાણમાં રુધિરમાં સતત ગ્લુકોઝની માત્રા વધારે રહે ને, અને રુધિરની માત્રા સતત વધારે રહેવા રુધિરમાં ગ્લુકોઝની માત્રા સતત વધારે રહેવાને કારણે આપણું મૂત્રપિંડ પછી એવું સમજી લે કે ભાઈ ગ્લુકોઝ સતત વધે છે એટલે આને ઘટાડવું પડશે, એટલે વધારાનો ગ્લુકોઝ મૂત્ર દ્વારા નિકાલ કરે. મૂત્રપિંડ એનું કામ કરે એ સાચવે કે ભાઈ આમાં રુધિરની અંદર 0.1% થી વધારે ગ્લુકોઝ છે તો આજે હાલે નહીં ભાઈ કાઢવાને, એટલે એ શું કરે અહીંયાથી નિકાલ કરે. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય ને તો આપણે જમીએ ને પછી 2 કલાક પછી પાચન થાય ને એટલે ઇન્સ્યુલિન ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે, પછી જેમ જેમ જરૂરિયાત હોય એમ થોડું થોડું કાઢ્યા કરે. હવે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ નથી થતો એટલે તમે જેમાં એટલે ગ્લુકોઝ તો વધારે સર્જાવાનો, વધારાનો ગ્લુકોઝ મૂત્ર દ્વારા મૂત્રપિંડ કાઢી નાખે. એટલે મૂત્ર દ્વારા ગ્લુકોઝનો વ્યય થાય આના અલ્પસ્ત્રાવને કારણે. કીટોન ઘટકો એટલે એસિટોન, એસિટોએસિટિક એસિડ, બીટા હાઇડ્રોક્સીબ્યુટ્રેટ વગેરે તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનના નિર્માણ સાથે સંકળાયેલ છે. એટલે આ બધા કીટોન બોડીનું નિર્માણ થાય. પણ જો આ ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન થેરાપીની સારવાર આપી શકાય અને સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે ઇન્સ્યુલિન દ્વારા, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દ્વારા. અને જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધી જાય, ઇન્સ્યુલિનનો વધુ પડતો સ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે, અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે એટલે જેને લઈને હાઇપોગ્લાયસેમિયા થાય. પરિસ્થિતિ શું થાય ખબર? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે ને એટલે કેટલાક કોષો દ્વારા, ખાસ કરીને યકૃત અને સ્નાયુ કોષો દ્વારા ગ્લુકોઝની ગ્રહણ ક્ષમતા ખૂબ વધે, ગ્લુકોઝનો વપરાશ વધે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે એટલે ચેતાતંત્ર, પ્રાજ્ઞનિક અંગોને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળતો નથી. આંખના ભાગોની અંદર નેત્રપટલમાં કે એમાં પૂરતો પ્રમાણમાં ગ્લુકોઝ મળતો નથી, અને એટલે માણસની માનસિક કાર્યક્ષમતા ઉપર અસર થાય, માણસની પ્રજનન ક્ષમતા ઉપર અસર થાય, એની દ્રષ્ટિ ઉપર અસર થાય. અને વધારે પડતી આ સ્થિતિ થાય તો હાઇપોગ્લાયસેમિયાને કારણે માણસ મૃત્યુ પણ પામે. હતા વારદનું લગ. તો આ સ્વાદુપિંડ એના અંતસ્ત્રાવની અનિયમિતતાની વાત કરી. ખાસ કરીને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે તો શું થાય, ઘટે તો શું થાય. તો સ્વાદુપિંડ ગ્રંથિ વિશે આપણે વિગતવાર જોયું. આની અંદર કેટલાક આપણે એક્સ્ટ્રા પોઈન્ટ એડ કર્યા છે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે, અને બાકી ટેક્સ્ટ બુકના દરેક પોઈન્ટને આપણે લેવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. અને હું આશા રાખું કે આપને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને એનો તમે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હશે. અને જો ક્યાંય અટકતું હોય તો ફરી એક વખત જુઓ અને એને પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરો.